બહુ જ નાનું બાળક હોય, એક બહુ જ મોટા એજ્યુકેશનિસ્ટ હતા ઇંગ્લેન્ડમાં, એની પાસે એક માતા એના નાના બાળકને લઈને ગયા, 5 વર્ષની ઉંમર હતી, અને એમને પૂછ્યું કે તમે આટલા મોટા શિક્ષણવિદ છો, મારે મારા બાળકને ઉત્તમ શિક્ષણ અને સંસ્કાર આપવા છે, એની માટેની યોગ્ય ઉંમર કઈ, યોગ્ય મારે વાંચન શું કરવું અને એને કેવી વાર્તાઓ કહેવી. પહેલા શિક્ષણવિદે પૂછ્યું કે એની ઉંમર કેટલી છે, તો કે 5 વર્ષની. તરત એ બોલ્યા, ધ ટાઈમ ઇઝ ઓવર. એને જે શીખવાનું હતું ને એને શીખી લીધું છે, અત્યારે એક્સપ્રેસ નથી કરી શકતો, પ્રિન્ટ અંદર પડી ગઈ છે. હી વિલ એક્સપ્રેસ ઇટ વેન હી હેઝ ધેટ એક્સપ્રેશન પાવર. બોલવાનો, વ્યક્ત થવાનો, ફેશિયલ એક્સપ્રેશન્સનો, બોડી લેંગ્વેજનો એ વખતે વ્યક્ત થશે. બાકી તમારા વાર્તાલાપ જે ઘરમાં થાય છે, તમારા વર્તન જે જોવે છે, એની પરથી બધી જ એને પ્રિન્ટ પડી ગઈ છે. એટલે પહેલા જાગૃતિ મા બાપે રાખવાની છે. તમને એમ લાગે કે બાળક નાનો છે, 1.5-2 વર્ષનો છે, 6 મહિનાનો છે, એ કંઈ સમજતો નથી, સાંભળતોય નહીં હોય, એનું ધ્યાન પણ નહીં હોય આપણા વાર્તાલાપ ઉપર, એ કંઈક રમકડાથી રમે છે. યુ આર રોંગ. નાનો બાળક છે ને, એને ખબર છે ને બધી જીબી ફ્રી છે, આપણી ભરેલી છે યુટ્યુબ અને વોટ્સએપથી અને ફેસબુકથી આપણી બધી જીબી ભરેલી છે. એની તો ફ્રેશ એન્ડ ક્લીન છે. વોટ એવર હી ઓર શી લુક્સ એટ gets printed. Whatever he or she listens gets recorded. પછી યોગ્ય ટાઈમે એ સંસ્કાર રૂપે વ્યક્ત થાય. એટલે યુ હેવ ટુ બી અલ્ટ્રા કેરફુલ. બહુ જ કેરફુલ રહેવું પડે. વર્ષો પહેલાની વાત છે, ઇટલીમાં એક ફિલ્મ બની હતી. એમાં બાળક ક્રાઇસ્ટનો રોલ કોકને કરવાનો હતો. એની માટે ધ ટીમ ઓફ ડિરેક્ટર્સે ઘણી સંશોધન કર્યા અને એક બાળકને નક્કી કર્યો, એનો ચહેરો જોઈને કે આ થોડો એક્સપ્રેસિવ, થોડો આમ ઇનોસન્ટ, ડિવાઇન જેવો લાગે છે, એટલે એને બાળ ક્રાઇસ્ટનો રોલ કર્યો. પછી એ ફિલ્મ શૂટ થઈ અને એમને એડલ્ટ ક્રાઇસ્ટનો રોલ કરવા માટે વ્યક્તિની શોધ ચાલુ કરી, પણ ઘણા સમય સુધી મળી નહીં. અને વળી કંઈ ડિરેક્ટર વચ્ચે પણ નાનો મોટો પ્રશ્ન થયો છે, એટલે ફિલ્મ છે ખોરંબે ચડી ગઈ અને 15, 17, 20 વર્ષ વીતી ગયા. પછી પાછું બધાને થયું કે આપણે પેલી ફિલ્મ તો પૂરી કરીએ. એટલે પાછી એમને એક એડલ્ટ ક્રાઇસ્ટ વ્યક્તિની શોધ શરૂ કરી, એ પણ મળી ગયા. પણ જે જલ્લાદ મળવાનો હતો, કે જેમને એમને ક્રોસ પર ચડાવેલા, એ પણ શોધવાનો હતો સાથે સાથે. કારણ કે સેકન્ડ હાફ ઓફ ધ ફિલ્મનું શૂટિંગ જ બાકી હતું, એટલે એના બધા કેરેક્ટર શોધવાના જ હતા. એ લોકો જેલમાં ગયા કે આમ ખૂંખાર દેખાતો હોય, આંખો ક્રૂર દેખાતી હોય, અને એનું નેચરલ બોડી લેંગ્વેજ ને એક્સપ્રેશન આમ ખૂની જેવો લાગતો હોય, એવું આપણે જોઈએ. તો જેલમાં ગયા ને એમાંથી એક પાત્ર એમને મળી ગયું. એમને સિલેક્ટ કર્યું અને એને જલ્લાદનો રોલ પણ ભજવ્યો કે જેમને ક્રાઇસ્ટને ક્રોસ પર ચડાવ્યા. Unfortunately, that person was the same child who played the role of a child Christ. એ વ્યક્તિ એ જ હતો કે જેને એ ફિલ્મમાં બાળક ક્રાઇસ્ટનો રોલ ભજવેલો. આ જર્ની કેવી રહી હશે? આમાં મા બાપનો પણ વાંક છે અને શિક્ષકોનો પણ વાંક છે. નેપોલિયો બોનાપાર્ટે વર્ષો પહેલા કીધું છે, ગીવ અસ ગુડ મધર્સ એન્ડ વી શેલ ગીવ યુ ગુડ નેશન. તમે એક સારી માતાઓ અમને આપો, તમે તમને બહુ જ મોટું એક રાષ્ટ્ર આપશો. એક માતા આવા એક સંતાનનું સર્જન કેવું કરી શકે, એનો આદર્શ નમૂનો આપણા દેશના સર્વોચ્ચ વ્યક્તિ છે. એક માતા નક્કી કરે તો કેવા સંતાનનું સર્જન કરી શકે, એ દ્રષ્ટાંત આપણી સામે આપણા દેશના સર્વોચ્ચ વ્યક્તિ છે. આ બધા 3-4 પ્રસંગો મેં તમને એટલા માટે કીધા, આપણા મનમાં સ્પષ્ટ થાય કે આપણે એક રોલ ભજવવો તો પડશે જ. બિફોર આઈ ટેલ યુ કે કેવી રીતે ભજવવાનો, શું કરવાનું,
This was a foundational clearing that we have a responsibility. માતા પિતા તરીકે અને શિક્ષક તરીકે આપણી એક બહુ જ મોટી જવાબદારી છે. સંતાનો તમે પેદા કર્યા એટલે એનો ઉછેર તો થવાનો જ છે, પણ ઘણી વખત બગીચામાં ઘાસ ઉછરે ને ઘરમાં સંતાન ઉછરે, બે સરખું હોય. તો આ સંસ્કાર પ્રદાન માટે પ્રથમ અગત્યની વાત છે, માતા પિતા તરફથી આપણે વાત કરીએ છીએ કે યુ હેવ ટુ સ્પેન્ડ ક્વોલિટી ટાઈમ એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર ચિલ્ડ્રન. તમારા સંતાનોને તમારે ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ આપવો પડશે. મોટા તો થવાના જ છે, જન્મ્યા છે એટલે દર વર્ષેની વર્ષગાંઠ આવી જ જવાની છે, પણ તમે એનામાં સંસ્કારનું સિંચન કર્યું, ઇટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી. એની માટે સમય ફાળવવો પડે, ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ ફાળવવો પડે. એક દ્રષ્ટાંત છે. એકવાર એક યંગ ફાધર સાંજે ઓફિસથી આવ્યા. એ યંગ કપલને નાનું સંતાન હતું, 1-1.5 વર્ષનું. આવીને જોયું તો ઘરે એમના ધર્મપત્ની આ નાના બાળકને ડેડ શબ્દ શીખવાડતા હતા. એટલે આ ભાઈ ખૂબ રાજી થયા કે મારા પત્ની કેવા સારા કહેવાય. નોર્મલી બાળક છે પહેલો શબ્દ શું શીખે? માં, માતા, મમ્મી, જે કંઈ પ્રણાલિકા હોય પરિવારમાં. આ બાળક પહેલાં એને પિતા ડેડી શબ્દ શીખવાડતા હતા એમના ધર્મપત્ની. એટલે એને બહુ રાજી થાય કે મારા પત્ની આ પહેલો શબ્દ મારા બાળકને મારું નામ શીખવાડે છે. અને બાળક શીખી પણ ગયો, આમ ડેડી ડેડી એટલું બોલતા શીખ્યો. એક દિવસ રાત્રે 2:30 વાગે બાળકને ભૂખ લાગી હશે અને એને રડવાનું ચાલુ કર્યું. હવે એને શબ્દ તો એક જ આવડતો હતો. તમે બધા હશે એની પાછળનું તમને આંશિક રહસ્ય તમને પકડાઈ ગયું છે. એને એક જ શબ્દ આવડતો હતો. એટલે હી સ્ટાર્ટેડ ક્રાઇંગ એન્ડ યેલિંગ, ડેડી ડેડ ડેડ ડેડી, પપ્પા. એટલે આ ભાઈ સાહેબની ઊંઘ ઉડી એટલે એમને આમ ગોળ ફરીને એમના પત્નીને ખભેથી પકડીને હલાવ્યા કે તું ધ્યાન રાખ, આ રડે છે. એના પત્ની પડખું ફરી ગયા કે ખૂબ શાંતિથી સાંભળો એ કોને બોલાવે છે. ખૂબ શાંતિથી સાંભળો, એ જેને બોલાવતો હોય ને એને અટેન્ડ કરવાનો. આ એક દ્રષ્ટાંત છે, પણ આની પાછળનું રહસ્ય બહુ મોટું છે. We are not ready to spend quality and quantity time for our children. હું તમને 3 પ્રશ્ન પૂછીશ એક લાઈનમાં. કોઈએ ઉત્તર નથી આપવાનો. જાતે પોતાની છાતી ઉપર હાથ મૂકીને પોતાનું ઇન્ટ્રોસ્પેક્શન કરવાનું છે. પહેલા પ્રશ્નના ઉત્તરમાં તમને બધાને 500 માર્ક્સ મળશે. 100 માર્કનો જ છે પણ 500 માર્ક મળશે. બીજા પ્રશ્નના ઉત્તરમાં પણ તમને 100 માર્કમાંથી કદાચ 1000 માર્ક મળશે. અને ત્રીજા પ્રશ્નના ઉત્તરમાં અહીંયા બેઠેલા તમામ તમે 100માંથી 0 સ્કોર કરશો. I challenge and guarantee. I'm starting the questions. Question number 1. Give me 5 names of IPL players. મને IPL ના પ્લેયરના 5 નામ આપો. એટલે તમે બધા કહેશો 5 નહીં 25 નામ આપો, એટલે તમને 500 માર્ક મળી ગયા. Am I right or wrong? Just raise your hands if you say yes. બધા હાથ ઊંચો કર્યો. ક્વેશ્ચન નંબર 2, જેમાં તમને 100 માર્કનો છે ને 1000 માર્ક મળશે, કારણ કે તમે 10 ગણા નામ આપી શકશો. ગીવ મી 5 નેમ્સ ઓફ ધ ઇન્ડસ્ટ્રી, એટલે ફિલ્મ ઇન્ડસ્ટ્રી. એટલે તમે 5ના બદલે મને 50 નામ આપશો એટલે તમને 1000 માર્ક. એમ આઈ રાઈટ ઓર રોંગ? ફેથફુલી કહેજો. બધા આ પાડે છે. હવે ત્રીજા ક્વેશ્ચનમાં જેમાં તમે ફેલ થવાનો છે એ પ્રશ્ન પૂછું છું. તમારા સંતાનોના 10 મિત્રોના મને નામ આપો કે 10 મિત્રો એની સાથેની એની સંગ સોબત, એનો વાર્તાલાપ, એનું આઉટગોઈંગ તમે જાણતા હો, એની પાસેથી એ શું શીખે છે, એની પાસેથી શું એ મેળવે છે, એનામાં પોઝિટિવિટી નેગેટિવિટી કેટલી આવે છે, એ તમે યથાર્થ 10 જણાનું જાણતા હોય. આંગળી ઊંચી કરો. 15-25ની આંગળી ઊંચી છે તો આપણે એને અભિનંદન પાઠવીએ છીએ.
બાકી તમે આ 5-7 હજાર જણા બેઠા છો તે નેટફ્લિક્સ માટે જન્મ્યા છો? આર યુ બોર્ન ફોર નેટફ્લિક્સ? એ તમે જે જોવો છો એ ખેલ ઘરમાં જોવો હોય તો એ ચાલુ રાખજો. નેટફ્લિક્સ ઉપર તમે જે ખેલ જોવો છો જાત જાતના, એનો એ જ ખેલ પ્રત્યક્ષ ઘરમાં જોવો હોય તો આ નેટફ્લિક્સ ચાલુ રાખજો. આઈ એમ ટોકિંગ ઓફ ઓલ ધ સોશિયલ મીડિયાઝ. તમે આઈપીએલ ને બોલિવૂડના 5-15 નામ આવડતા હોય એની માટે મને કોઈ વિરોધ નથી. મે બી ઇટ્સ પાર્ટ ઓફ ઇન્ફોર્મેશન, મે બી ઇટ્સ પાર્ટ ઓફ જનરલ નોલેજ. But when you don't know the names of the friends with whom your children are moving out and what are the learning from them, તમને માતા પિતા રહેવાનો અધિકાર નથી. જેને પણ પોતાના સંતાનોના 10 મિત્રોના નામ નથી આવડતા અને આઈપીએલ ને બોલિવૂડના 10 નામ આવડે છે, એને અત્યારે મારે મોઢે આંગળી ચીંધીને આક્ષેપ મૂકવો છે, તમે માતા પિતા તરીકે લાયક જ નથી. And you will not be able to challenge my statement.